પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ જેમનું ગઈકાલે મોડી રાત્રે નિધન થયું હતું 9:45 કલાકની આસપાસ તેમના નિધનના સમાચાર આવતા જ આખો દેશ જાણે કે શોકમગ્ન થયું છે। પ્રધાનમંત્રી મોદી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવ્યા છે અને સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ અહીં જોવા મળ્યા। તેમણે પણ શ્રદ્ધાંજલિ પાઠવી। જેપી નડ્ડાએ પુષ્પાંજલિ અર્પિત કરી છે। તમામ નેતાઓ અહીં હાજર જોવા મળી રહ્યા છે। તેમના પત્ની તેમને પણ સંવેદનાઓ આપી રહ્યા છે કારણ કે આ દુઃખભરી ઘડી છે અને તે દરમિયાન સૌ કોઈ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને તેમના અભૂતપૂર્વ યોગદાનને લઈને યાદ કરી રહ્યા છે। જે આર્થિક સુધારા દેશને મળ્યા 1991માં જ્યારે તેમને નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા, ભારે મંદીનો માહોલ હતો અને પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિમ્હાએ ભરોસો મૂક્યો ડોક્ટર મનમોહન સિંહ પર કે તેઓ એક સારા અર્થશાસ્ત્રી છે જે મંદીમાંથી ભારતને બહાર કાઢશે, આર્થિક સુધારા લાવશે અને તેમના આ યોગદાનને લઈને સૌ કોઈ તેમને યાદ કરી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી જેમણે શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને આ દુઃખભરી ઘડીમાં પરિવારને પણ જે દુઃખ થઈ રહ્યું છે, જે શોક સંતપ્ત પરિવાર છે તેમનામાં ભાગીદાર બન્યા છે। એ યાદ કરી રહ્યા છે કે કઈ રીતે મનમોહન સિંહે દેશને જે યોગદાન આપ્યું તેનાથી એક નવા ભારતની સંરચના થઈ। 92 વર્ષની વયે એમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા। સાંજનો સમય હતો ગઈકાલે જ્યારે પરિવારને એવું થયું કે મનમોહન સિંહ જે બેહોશીની હાલતમાં છે તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા। એમ્સમાં તમામ જે એક્સપર્ટ્સની ટીમ હતી તેમણે સારવાર આપી, પરંતુ 9:45 કલાકની આસપાસ મોડી રાત્રે એવા સમાચાર આવ્યા કે મનમોહન સિંહ હવે આપણી વચ્ચે નથી, તેમનું નિધન થઈ ચૂક્યું છે। એક તરફ પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ આપવા માટે, તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો છે તેમના નિવાસસ્થાને અને બીજી તસવીરો આપ જોઈ રહ્યા છો જે બે એવી પર્સનાલિટી, એવા વ્યક્તિત્વને આપ જોઈ રહ્યા છો કે જ્યારે બેઓ પોતાના એકબીજાના હરીફ છે તેમ છતાં પણ એકદમ નિખાલસપૂર્વક એકબીજાની સાથે મળ્યા, વાતચીતો કરી હતી। એ મુલાકાતની તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે મુલાકાત થઈ હતી। આ ફાઇલ તસવીરો આપ જોઈ રહ્યા છો આપની ટેલિવિઝન સ્ક્રીન પર। જ્યારે પણ ભારતના વિકાસની વાત હશે, એક નવા ભારતની સંરચનાની વાત હશે અને રાજનીતિની વાત હશે તો ત્યારે આ બંને જ વ્યક્તિત્વને યાદ કરવામાં આવશે। અને મનમોહન સિંહની વાત કરીએ તો પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને ગઈકાલે પણ શોક વ્યક્ત કર્યો હતો કે એક સામાન્ય પૃષ્ઠભૂમિથી નીકળીને મનમોહન સિંહ જે નાણામંત્રી બન્યા ત્યારબાદ પ્રધાનમંત્રીનું પદ તેમને સોંપવામાં આવ્યું। 2 કાર્યકાળ રહ્યા તેમના 2004 અને 2009 દરમિયાન, પરંતુ તેમણે જે સિદ્ધિઓ હાંસલ કરી, જે બેદાગ તેમની છવી છે, કોઈ જ ડાઘ નથી, તેમની આ જ છવીના કારણે દરેક રાજનેતા તેમને યાદ કરી રહ્યા છે અને તેમના યોગદાનને કોઈ જ ભોગે ભૂલાશે નહીં તેવો દાવો માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ હરીફ પાર્ટીઓ પણ કરી રહી છે। પંજાબથી તેઓ આવે છે। 1932માં તેમનો જન્મ થયો હતો જે પાકિસ્તાનનો ભાગ હતો, પરંતુ ત્યારબાદ તેમની શિફ્ટિંગ થઈ અને પંજાબના હોશિયારપુરમાં પંજાબ યુનિવર્સિટીમાં તેમણે ભણતર પ્રાપ્ત કર્યું। ત્યારબાદ બેચલર્સની ડિગ્રી પણ ત્યાંથી મેળવી અને સાથે જ પોસ્ટ ગ્રેજ્યુએશન પણ તેમણે ત્યાંથી જ કર્યું અર્થશાસ્ત્રમાં। અને અર્થશાસ્ત્રી તરીકેની જે તેમની ભૂમિકા હતી, રાજનેતા તરીકેની તેમની જે ભૂમિકા હતી તે હંમેશા દરેક ભારતીયના મનમાં રહેશે। પૂર્વ પીએમ મનમોહન સિંહે 92 વર્ષની વયે વિદાય લીધી છે। આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી। તેમણે જણાવ્યું કે દુઃખદ નિધનના કારણે કોંગ્રેસે પક્ષના તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે। દેશના પૂર્વ પ્રધાનમંત્રી વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહન સિંહજીનું નિધન થવાથી કોંગ્રેસ પક્ષે તાકીદે કર્ણાટકના બેલગામ ખાતેના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। અમારા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી, લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતા સન્માન્ય રાહુલજી સહિત તમામ નેતૃત્વ તાત્કાલિક કાર્યક્રમ મુલતવી રાખીને
અત્યારે દિલ્હી ખાતે એમ્સ ખાતે પહોંચી લેવાનું શરૂ કર્યું છે. સમાચાર અમદાવાદથી. કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ કરાયું છે. મનમોહન સિંહના નિધનને લઈને એએમસીનો નિર્ણય. કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવાયો. પૂર્વ પીએમ મનમોહન સિંહને એએમસી શ્રદ્ધાંજલિ આપશે. 7 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ જેમનું નિધન થયું છે અને આ દુઃખદ ઘડીમાં દેશભરમાં તમામ જે સરકારી કાર્યક્રમો છે તે રદ કરવામાં આવી રહ્યા છે. એવામાં એએમસીએ પણ આ નિર્ણય લીધો કે કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરીશું. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન થયું છે અને શોક માટે હવે એએમસીએ આ નિર્ણય લીધો છે. શું વધુ જાણકારી? ચોક્કસ માની શકાય કે એએમસી એક આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે જે રીતે દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું કાલે મોડી રાતે લાંબી બીમારી બાદ જે નિધન થયું છે, ત્યારબાદ સમગ્ર ભારતની અંદર એક સરકાર તરફથી એક શોક જાહેર કરવામાં આવી રહ્યો છે. આથી અંતર્ગત જ મહાનગરપાલિકા દ્વારા ડોક્ટર મનમોહન સિંહ, કારણ કે તે દેશના 10 વર્ષ સુધી તેઓ પ્રધાનમંત્રી રહી ચૂક્યા હતા, તેના શ્રદ્ધાંજલિ આપવા, શોકાંજલિ આપવા માટે મહાનગરપાલિકા તરફથી જે કાંકરિયા કાર્નિવલ આયોજિત થતો હોય છે, કારણ કે કાંકરિયા કાર્નિવલની અંદર લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, અનેક સ્ટેજ પ્રોગ્રામ થતા હોય છે. એ તમામ જે સ્ટેજ પ્રોગ્રામો છે તે મહાનગરપાલિકા તરફથી હાલ રદ કરી દેવામાં આવ્યા છે, તેને કેન્સલ કરવામાં આવ્યા છે અને એ પણ 31 તારીખ સુધી, એટલે જે કાંકરિયા કાર્નિવલ 25 તારીખે શરૂ થયો હતો અને 31 તારીખ સુધી ચાલુ રહેવાનો હતો, પરંતુ હવે એ કાંકરિયા કાર્નિવલમાં આવતા જે પણ મુલાકાત તેને તે મજા નહીં માણી શકે, કારણ કે નગરપાલિકાએ મનમોહન સિંહની શોકાંજલિ આપવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેના જ કારણે 31 તારીખ સુધી તમામ જે સ્ટેજ કાર્યક્રમો છે, તમામ જે પરફોર્મના કાર્યક્રમો હોય છે, સંગીતના કાર્યક્રમો, તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત છે. આખો કાંકરિયા કાર્નિવલ છે તે રદ કરવાની જાહેરાત કરી છે. પ્રણવ, જે મુલાકાતીઓ છે તેમને જાણકારી અત્યાર સુધી નથી પહોંચી, તેને લઈને પણ એએમસી વ્યવસ્થા કરશે કે કેમ? આજે ચોક્કસ જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓને તો કાંકરિયા કાર્નિવલમાં પ્રવેશ મળવાનો છે, પરંતુ જે સ્ટેજ પ્રોગ્રામ થવાના છે, જે પરફોર્મ થવાના છે, જે સંગીતના કાર્યક્રમો છે, ડાયરાના કાર્યક્રમો છે, કોમેડિયન શોના કાર્યક્રમો છે, જે અલગ અલગ સ્ટેજ બનાવીને કાર્યક્રમ આયોજિત થતા હોય છે, એ તમામ કાર્યક્રમો રદ કરાયા છે. અને કાંકરિયા કાર્નિવલમાં જે રીતે આખું જાહો જલાલી થતી હોય છે, આતિશબાજી થતી હોય છે, લેઝર શો થતો હોય છે, એ તમામ કાર્યક્રમો રદ કરાયા છે. પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે, પરંતુ તેની અંદર જે પરફોર્મના કાર્યક્રમ, તે તમામ કાર્યક્રમો રદ કરીને મહાનગરપાલિકા ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી રહી છે, કારણ કે ડોક્ટર મનમોહન સિંહ દેશના પૂર્વ. પ્રણવ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે મેયર પ્રતિભાબેન જૈન જોડાઈ ગયા છે. પ્રતિભાબેન, મનમોહન સિંહના નિધન બાદ એએમસીનો આ નિર્ણય, આપની પ્રતિક્રિયા પહેલા તો. હા, માનનીય પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહના દુઃખદ અવસાન થયું છે, એ માટે હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. માનનીય વડાપ્રધાન શ્રી દુઃખદ અવસાનની આજના બધા જ કાર્યક્રમો રદ કરવામાં, 7 દિવસ સુધીના બધા જ કાર્યક્રમો રદ કરવામાં આવે છે. પ્રતિભાબેન, આજે કાંકરિયા કાર્નિવલ છે એ પોસ્ટપોન કરવામાં આવશે કે પછી અહીંયા જ આજે જ તેનો અંત થઈ ગયો છે એવું માની લઈએ? માત્ર ને માત્ર હવે એન્ટ્રીઝ થશે, બાકી કોઈ કાર્યક્રમ નહીં થાય? ના, કાંકરિયા કાર્નિવલ 31 તારીખ સુધી રદ કરવામાં આવે છે. આભાર પ્રતિભાબેન, અમારી સાથે વાતચીત કરવા માટે. તો મેયરને આપ સાંભળી રહ્યા હતા, તેમનું કહેવું છે કે સંપૂર્ણપણે કાંકરિયા કાર્નિવલ રદ થઈ ચૂક્યું છે. પ્રણવ, મેયરનું કહેવું છે કે સંપૂર્ણપણે અમે કાંકરિયા કાર્નિવલ રદ કરી ચૂક્યા છીએ, પોસ્ટપોન પણ કરવાનો કોઈ જ પ્લાન નથી. વધુ શું જાણકારી? એ ચોક્કસ કહી શકાય, કારણ કે પ્રધાનમંત્રી જે રહી ચૂક્યા હતા મનમોહન સિંહ, 10 વર્ષ સુધી તેઓ દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા અને ગઈકાલે જ તેઓનું જે નિધન થયું છે અને આજે પણ તેના જે અંતિમ દર્શન માટે દેશના પ્રધાનમંત્રી હોય, ભારતીય જનતા પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ હોય કે કોંગ્રેસ પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ. જી પ્રણવ.